નમસ્કાર. ગાંધીનગરમાં કોરોના યોદ્ધાઓનું સન્માન. જી હા, સિવિલ હોસ્પિટલ પર પુષ્પ વર્ષા એરફોર્સ બેન્ડ પણ ત્યાં જોડાયા છે. આ પહેલા અમે આપને દ્રશ્યો અમદાવાદના પણ બતાવ્યા હતા અને ગાંધીનગરમાં પણ કોરોના યોદ્ધાઓનું સન્માન થવા જઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પર પુષ્પ વર્ષા થવા જઈ રહી છે. એરફોર્સ બેન્ડ પણ ત્યાં હાજર છે. એટલે સંગીત ધૂનના તાલે એક તરફ ધૂન વાગતી હશે અને બીજી તરફ પુષ્પ વર્ષા. સીધા દ્રશ્યો પણ આપ ગાંધીનગરથી જોઈ શકો છો. કોરોના યોદ્ધાઓનું સન્માન થવા જઈ રહ્યું છે. તો આજે દેશભરમાં રાજ્યોની જે રાજધાની છે ત્યાં Su-30 એરક્રાફ્ટ 10 વાગ્યાથી 11:30 દરમિયાન ફ્લાય પાસ્ટ કરી રહ્યું છે. ઉપરાંત કોરોના સામેના જંગમાં લડાઈ લડતા યોદ્ધાઓના સન્માનમાં સરકારી હોસ્પિટલ પર પુષ્પ વર્ષા થઈ રહી છે. એક તરફ ગાંધીનગરના દ્રશ્યો છે, બીજી તરફ અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલ પર જ્યારે પુષ્પ વર્ષા થઈ હતી તે સમયના પણ અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. તો આઈએફના હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજા મેડિકલ કોલેજ પર પુષ્પ વર્ષા દ્વારા તેમનું સન્માન, કોરોના યોદ્ધાઓનું સન્માન થઈ રહ્યું છે. બેન્ડ પણ હાજર છે. સાથે જ સ્વોક બેન્ડ કેમ્પસમાં ધૂન પણ ચાલી. તો આ સાથે જ 11:30 વાગ્યાની આસપાસ ફ્લાઇટ પ્લેન પણ વિધાનસભા પર પણ ફ્લાય પાસ્ટ કરશે તેવી પણ વાત છે. તો ગાંધીનગર હોસ્પિટલ પર પુષ્પ વર્ષાના દ્રશ્યો. આ સાથે જ નેવી પણ તૈયાર છે. તો ત્રણેય પાંખ અત્યારે કોરોના યોદ્ધાઓનું સન્માન કરી રહી છે. અને ત્યારે દિલથી કહેવાનું મન થાય, સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો અત્યારે ખાસ આ જરૂર એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકો એવા પણ સવાલો ઉભા કરી રહ્યા છે કે પુષ્પ વર્ષાની શું જરૂર છે. જરૂર એટલા માટે છે કે જે કોરોના યોદ્ધા 24/7 24 કલાક રજા લીધા વગર અથવા તો બસ થોડા જ કલાકોની ઊંઘ લઈ અને તેઓ સતત કામ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. એ પછી સફાઈ કર્મી હોય, નર્સ સ્ટાફ હોય કે ડોક્ટર હોય, તમામ લોકો અત્યારે તેમની ફરજ અદા કરી રહ્યા છે અને માટે જ જરૂર છે આ સન્માનની. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જે ઋત્વિજ, ખરેખર કોરોના યોદ્ધાઓ આ સન્માનને લાયક છે. ગાંધીનગરમાં શું દ્રશ્યો સામે આવી રહ્યા છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો જે છેલ્લા કેટલાય સમયથી ભારતની અંદર જે કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે અને ખરા અર્થમાં જો અત્યારે કામ કરી રહ્યા હોય તો તે ડોક્ટર અને નર્સ છે અને તેઓનું સન્માન આજે ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા આજે તમામ જગ્યાએ એટલે કે દેશભરની અંદર જે સિવિલ હોસ્પિટલો છે, અમુક હોસ્પિટલો છે કે જ્યાં કોરોનાના પેશન્ટ રાખવામાં આવ્યા છે અને ખરેખર એમાં જે કોરોના યોદ્ધા બનીને કામ કરી રહ્યા છે ડોક્ટર, તો તેઓના સન્માનની અંદર આજે એરફોર્સ દ્વારા જે ફૂલ વર્ષા કરવામાં આવી રહી છે, સિવિલ હોસ્પિટલમાં ફૂલ વર્ષા કરવામાં આવી રહી છે. હાલ અમે અમદાવાદ જે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે છીએ કે જ્યાં પણ થોડી વાર પહેલા ઇન્ડિયન એરફોર્સના જે હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરવામાં આવી હતી અને અહીં ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે રીતે કહી શકાય કે બેન્ડ પણ લાવવામાં આવ્યા છે અને દેશભક્તિના સૂર પણ અહીં સિવિલ હોસ્પિટલમાં લહેરાવવામાં આવ્યા છે. અને તેને લઈને જે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે તે પણ ખાસ કરીને અત્યંત જે કહી શકાય ખુશની લાગણી અનુભવાઈ રહ્યા છે. કારણ કે આજે સમગ્ર દેશ છે તે કોરોનાના સંક્રમણમાં સંકળાયેલો છે અને ત્યારે ખરેખર જે ડોક્ટર અને નર્સ છે તે કોરોના યોદ્ધા બનીને હાલમાં કામ કરી રહ્યા છે. જી જી. અને ગાંધીનગરમાં પણ પુષ્પ વર્ષાનો જે કાર્યક્રમ છે ત્યાં શું દેખાઈ રહ્યું છે? કારણ કે એક તરફ ધૂન પણ અમને સંભળાઈ રહી છે. સંધ્યા, હાલમાં જે કઈ થોડી ક્ષણ પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને જે બેન્ડ પણ વગાડવામાં આવ્યા હતા. હાલમાં પણ જે બેન્ડ છે તે બેન્ડ ચાલુ છે અને જે દેશભક્તિના સૂર છે તે લહેરાવવામાં આવી રહ્યા છે. થોડી જ ક્ષણો પહેલા જે રીતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને સતત ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં આ પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે.
જી જી ઋત્વિજ, કારણ કે અમદાવાદ સિવિલ પર જ્યારે આ પુષ્પ વર્ષા થઈ હતી ત્યારે અમદાવાદ સિવિલનો સ્ટાફ ભાવુક થઈ ગયો હતો. ન્યૂઝ 18ના કેમેરામાં તેઓએ આ જે તેમને સન્માન મળ્યું છે તેનાથી ઘણા ગદગદિત થઈ ગયા હતા, આંખમાં આંસુ આવી ગયા હતા. એટલે આ સમય એવો છે કે જ્યારે તેઓ સેવા પણ આપી રહ્યા છે અને સાથે આ સન્માનને તેઓ પણ ખુદ બિરદાવી રહ્યા છે, કારણ કે આટલું મોટું સન્માન સેના દ્વારા જ્યારે સન્માન મળે છે આ સૌથી ઉચ્ચ સન્માન હોય છે. ચોક્કસથી સંધ્યા, જે રીતે આજે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે એટલે કે ખૂબ જ મહત્વની વાત કહી શકાય, કારણ કે આ પળ છે એ ખૂબ જ દરેકના માટે એક મહત્વની પળ હોઈ શકે છે. જ્યારે સમગ્ર દેશ કોરોનાના સંક્રમણમાં સંકળાયેલું છે અને જ્યારે જે ડોક્ટર અને નર્સ છે કે જે પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર સતત જે કોરોના પેશન્ટ છે તેઓને જલ્દીમાં જલ્દી તેઓ સાજા થાય અને જલ્દીમાં જલ્દી તેઓ ઘરે પરત ફરે અને સમગ્ર દેશ છે તે કોરોના મુક્ત થાય, તે પ્રકારના પ્રયત્નો છે તે ડોક્ટર દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યા છે. પોતાના જીવની તેઓ પરવા કરતા નથી, કારણ કે અત્યાર સુધીમાં અનેક ડોક્ટર એવા છે કે જે કોરોનાના પેશન્ટ બન્યા છે, સેવા કરતા કરતા તેઓને કોરોના પોઝિટિવ આવ્યા છે, પરંતુ તેઓની ધીરજ હજી પણ ખૂટી નથી, કારણ કે સમગ્ર દેશ છે તેઓને કોરોના મુક્ત કરવાનું છે. અને જ્યારે આ ઘડી આવી છે કે દેશની સેના દ્વારા એટલે કે એરફોર્સ દ્વારા જ્યારે તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે, તો તેમના માટે આ એક પળ છે તે ખૂબ જ મહત્વની પળ કહી શકાય, કારણ કે આ એક સન્માન છે તે સન્માન ખૂબ જ મહત્વનું કહી શકાય કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ સન્માન કરવામાં આવી રહ્યું છે. જી, આ સાથે જ વિધાનસભા પર પણ પુષ્પ વર્ષા કરશે એ પ્રકારની કોઈ વાત છે? સંજય, વિધાનસભા છે ત્યાં ફ્લાય પાસ કરવામાં આવશે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા ત્યાં ફ્લાય પાસ કરવામાં આવશે. ત્યાં પુષ્પ વર્ષા નહીં પરંતુ ફ્લાય પાસ કરીને જે રીતે સન્માન છે તે કરવામાં આવશે. જે પુષ્પ વર્ષા છે તે સિવિલ હોસ્પિટલ પર કરવામાં આવી હતી, એટલે હાલમાં જે સિવિલ હોસ્પિટલની અંદર એરફોર્સ દ્વારા દેશભક્તિના સૂર પણ લહેરાવવામાં આવી રહ્યા છે, પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ જે એરફોર્સના જે હેલિકોપ્ટર છે તે વિધાનસભા પાસે ફ્લાયપાસ્ટ કરીને એક સન્માન પૂરું પાડશે. જી, પરંતુ આ સમયે ઘણા લોકો સવાલો પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ આ સવાલોને આપણે દરકિનાર કરી રહ્યા છે, કારણ કે આ સમયે ખરેખર લોકો જ્યારે કહેતા હોય છે કે શું જરૂર છે આ પુષ્પ વર્ષાની, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ તેને જવાબ આપી રહ્યું છે કેમ જરૂર નથી. કારણ કે અત્યારે જે કોરોના યોદ્ધા 24/7 ઋત્વિજ જે લોકો કામ કરી રહ્યા છે તેઓના ઘરે નથી જઈ શકતા, કારણ કે તેઓ એવું વિચારી રહ્યા છે કે ક્યાંક તેમના ઘરમાં તેમનો પરિવાર સંક્રમિત ન થઈ જાય, અથવા તો જો તેઓ ઘરે જતા હોય તો પણ તેઓ તેમના પરિવારથી થોડા અલગ રહેવાનું અત્યારે મુનાસિબ માની રહ્યા છે, યોગ્ય માની રહ્યા છે. એટલે આવા સમયે તેવા જે લોકોને જો આ સન્માન મળે, તેમના પર પુષ્પ વર્ષા થતી હોય તો તેમનું મનોબળ વધતું હોય છે, અને આ મનોબળ વધારવાની ખાસ જરૂર છે, કારણ કે આ લડાઈ નાની નથી, હજી તો ઘણી લાંબી ચાલશે. આપણે તો ઈચ્છીએ કે આ બહુ જ ટૂંકા ગાળામાં આ જંગ પતી જાય, પરંતુ આ જંગને જીતવા માટે બધાનું સહકાર જરૂરી છે, અને આ સૌથી મોટો સહકાર આપણને ડોક્ટર આપી રહ્યા છે, ત્યારે આ સન્માનને ખરેખર તેઓ લાયક છે. સંધ્યા, હાલ સમગ્ર દેશે એક થઈને લડવાની જરૂર છે, અને આ જે સન્માન છે તે સન્માન ચોક્કસથી જે કોરોના યોદ્ધા છે તેઓનું મનોબળ વધારી રહ્યા છે, કારણ કે સન્માન ઇન્ડિયન એરફોર્સ દ્વારા આપવામાં આવી રહ્યું છે, એટલે કે સન્માન ખૂબ જ મહત્વનું કહી શકાય. હાલમાં જે રીતે આપણે વાત કરી કે અનેક એવા કોરોના યોદ્ધાઓ છે કે પોતાના પરિવારની ચિંતા નથી કરતા, પોતાના જીવની ચિંતા નથી કરતા. અનેક લોકો એવા છે કે જે પરિવારથી દૂર રહી રહ્યા છે, પોતાનો પરિવાર પોતાની પાસે હોવા છતાં પણ તેઓને મળી શકતા નથી. અનેક નર્સો એવા છે, ડોક્ટર એવા છે, પોલીસ જવાનો એવા છે કે જેમના બાળકો છે તે બાળકો હજી નાના છે, તેમ છતાં પોતે હાલમાં ફરજ ઉપર હાજર છે. તેઓને તેમનો જે સંક્રમણનો ડર તેમના પરિવારને ન લાગે તેના માટે તેઓ હાલમાં પરિવારથી દૂર રહી રહ્યા છે. અનેક પરિવાર એવા છે કે જે પોતે છેલ્લા કેટલાય સમયથી પોતાના જે વ્યક્તિ છે કે જેને મળી શક્યા નથી, કારણ કે પોતે હાલમાં કોરોના સંક્રમણની અંદર ફરજ બજાવી રહ્યા છે, અને તેમને પણ પરિવારને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક તેમનો પરિવાર પણ આ કોરોના સંક્રમણની અંદર ન સંપડાઈ જાય. એટલે આ સન્માન ખૂબ જ જરૂરી હતું, કારણ કે મનોબળ વધારે તેવું સન્માન હતું. ઇન્ડિયન એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવતું હતું, અને ખરેખર ખરા અર્થમાં જ્યારે જે સમગ્ર દેશની અંદર જ્યારે કોરોના યોદ્ધાઓ છે તે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમનું સન્માન થવું એક ખૂબ જ જરૂરી બાબત હતી. અને જ્યારે ઇન્ડિયન એરફોર્સ દ્વારા આજે આ સમગ્ર દેશની અંદર કોરોના યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે તેઓનું મનોબળ પણ ચોક્કસથી વધી રહ્યું છે. જી, આ સાથે જ ડ્રોન ન ઉડાડવા પણ કોઈ સૂચના આપવામાં આવી છે, કારણ કે અત્યારે જે સેના છે તેના હેલિકોપ્ટર અત્યારે ઉડી રહ્યા છે. પુષ્પ વર્ષાનો આ જે કાર્યક્રમ છે તે સમય દરમિયાન ડ્રોન ન ઉડાડવા પર સૂચના અપાઈ છે. 10 થી 12 સમયગાળા દરમિયાન જે ડ્રોન છે તે ન ઉડાડવા માટેની ખાસ લોકોને સૂચના આપવામાં આવી રહી છે, કારણ કે જે ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરો ફરી રહ્યા છે અને જે ડ્રોન ઉડાડવામાં આવે
તો તેઓને ક્યાંક ને ક્યાંક કઈ તકલીફ પડી રહી છે અને તેને કારણે અપીલ કરવામાં આવી છે કે ખાસ કરીને 10 થી 12 સમયગાળા દરમિયાન ડ્રોન ન ઉડાડે. પોલીસ દ્વારા જે રીતે લોકો છે તે લોકડાઉન હોવા છતાં પણ બહાર નીકળતા હોય છે, સોસાયટીમાં ટોળા વળતા હોય છે, ધાબે ટોળા વળતા હોય છે, તેના માટે પોલીસે હવે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેથી તે એરફોર્સ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે 10 થી 12 સમયગાળા દરમિયાન ડ્રોન ન ઉડાડે તે હિતાવહ છે. જી ઋત્વિજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે જેઓ કોરોના વોરિયર્સ છે, યોદ્ધાઓ જે છે, તેઓ પણ સેનાને સલામ કરી રહ્યા છે અને તેમના તરફથી જે સેના તરફથી સન્માન મળી રહ્યું છે તેનાથી તેઓ ગદગદિત થઈ ઉઠ્યા છે. કારણ કે આ સૌથી મોટું સન્માન હોય છે જે સેના દ્વારા મળતું હોય છે. આપણે સેનાને હંમેશા સલામ કરતા હોઈએ છીએ. ઇન્ડિયન આર્મી પર, ઇન્ડિયન સેના પર, ઇન્ડિયન નેવી પર, એરફોર્સ પર આપણે હંમેશા ગર્વ અનુભવતા હોઈએ છીએ. પરંતુ આજે સેના આ તમામ યોદ્ધાઓ પર ગર્વ અનુભવી રહી છે અને એ જ આ દ્રશ્યોમાં પણ અંકિત થઈ રહ્યું છે. કર્મચારીઓ, મીડિયા કર્મીઓ, તમામ લોકો કે જે રીતે સરહદ ઉપર સૈનિક જે રીતે રક્ષા કરે છે મહાભૌમની, તે રીતે આજે જ્યારે એક આફત જે છે એ કોરોના વાયરસની સામે સંઘર્ષમાં ફ્રન્ટ લાઈન ઉપર જે લોકો કાર્યરત છે તેમને સન્માન આપવા માટે આપ જોઈ રહ્યા છો અહીંયા વડોદરાની સયાજી હોસ્પિટલમાં જે ભારતીય સેના જે બેન્ડ છે તેના દ્વારા અહીંયા જે સન્માનજનક જે ગીત જે છે તે વગાડીને આ યોદ્ધાઓનું સન્માન આપવામાં આવી રહ્યું છે. પેલી બાજુ તમામ જે તબીબો જે છે, જે ખરા અર્થમાં જે લોકો COVID-19ના જે દર્દીઓ છે તેમને સાજા કરવામાં, તેમની સારવાર કરવામાં બિલકુલ ખડે પગે એક રાત દિવસ રાત જોયા વગર જે સંઘર્ષ કરી રહ્યા છે તેમને સાચા અર્થમાં અત્યારે સન્માન મળી રહ્યું છે. ભારતીય આર્મીનું જે બેન્ડ જે છે તે અહીંયા બિલકુલ સંગીતની સુરાવલી સાથે આ યોદ્ધાઓનું જે મોરલ જે છે, જે આત્મવિશ્વાસ જે છે તે વધારીને સન્માન આપી રહ્યું છે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા હતા, જ્યાં પણ સેના અત્યારે દેશભક્તિ ગીતોની અત્યારે ધૂન ત્યાં વાગી રહી છે અને આ સન્માન અપાઈ રહ્યું છે કોરોના વોરિયર્સને, યોદ્ધાઓ, કોરોનાના કર્મવીરને. ન્યૂઝ 18 ગુજરાતી પણ સલામ કરી રહ્યું છે. કારણ કે આ કપરી પરિસ્થિતિમાં તેઓ પણ દિવસ રાત જોયા વગર તેમની સેવા આપી રહ્યા છે. આજે દેશભરમાં રાજ્યોની રાજધાનીમાં SU-30 એરક્રાફ્ટ 10 વાગ્યાથી લઈ અને 11:30 દરમિયાન ફ્લાય પાસ્ટ પણ કરી રહ્યું છે. ઉપરાંત તો જહાંગીર અંકલેશ્વરી આપની સાથે જોડાઈ ગયા છે, સુરક્ષા બાબતોના નિષ્ણાત છે. જહાંગીરજી, સેનાના આ સન્માનને પણ અમે સલામ કરી રહ્યા છે અને કોરોના યોદ્ધાઓને પણ અમે સલામ કરી રહ્યા છે. કારણ કે સેના જે સન્માન આપે છે, આપણે હંમેશા સેનાને સલ્યુટ કરતા હોઈએ છીએ, આર્મી, નેવી, એરફોર્સને, પરંતુ સેના દ્વારા જ્યારે સન્માન મળે છે ત્યારે લોકો ખરેખર આ બાબતને કદાચ ક્યારે નહીં ભૂલી શકે. જહાંગીરજી, આર્મી, જી, નેવી, એરફોર્સ દેશને જ્યારે જ્યારે કંઈ પણ મુસીબત છે, આફત છે કે બહારના બીજા કોઈ દેશોથી પોતાની સિક્યોરિટી પર, ઇન્ટેગ્રિટી પર ભારતની કોઈ પણ જાતની મુશ્કેલી આવે છે ત્યારે હંમેશા આપણા આર્મ્ડ ફોર્સીસ એકજૂટ થઈ અને એનો સામનો કરે છે. આ જે સંકટ જે છે એમાં આપણા જે કોરોના વોરિયર્સ એ લોકો જે ભાગ ભજવી રહ્યા છે તેનો હિન્દુસ્તાનના આર્મ્ડ ફોર્સીસ કોટી કોટી પ્રણામ કરે છે અને સાથે સાથે વિશ્વાસીઓને એટલો ભરોસો પણ આપી રહ્યા છે કે તે થાય હિન્દુસ્તાનની સેના
દેશવાસીઓ સાથે ઉભા રહીને લડવા માટે, દેશવાસીઓને સપોર્ટ કરવા હંમેશા પ્રતિબદ્ધ છે. જી જી જહાંગીરજી, અને એ જ દેખાઈ રહ્યું છે. આભાર આપનો અમારી સાથે જોડવા બદલ. તો દેશવાસીઓ સાથે સેના પણ છે, તેવું સેના પણ બતાવી રહી છે. આ સન્માનના માધ્યમથી જ્યારે પણ કોઈ સંકટની ઘડી આવી છે, સેના હંમેશા આગળ રહી છે. અને પરંતુ કોરોના આ એવી જંગ છે જે સેના નહીં પરંતુ ડોક્ટર્સ લડી રહ્યા છે. દેશનો દરેક નાગરિક લડી રહ્યો છે અને સેના તેમને આ સન્માન પાઠવી રહી છે. કેવું અલગ આ ચિત્ર છે, આપ જરા વિચારી જુઓ કે કઈ રીતે આ લાગી રહ્યું છે. જ્યારે દેશ પર કોઈ સંકટ હોય ત્યારે સેના હંમેશા આગળ આવતી હોય છે, સેના હંમેશા કામ કરતી હોય છે, સેનાના જવાનો દિવસ રાત એક કરીને કામ કરતા હોય છે. પરંતુ કોરોનાની જે મહામારી છે તેનું જે સંકટ છે તેમાં દરેક વ્યક્તિ આ જંગ લડી રહ્યો છે. અને આ જંગ એવી છે જે આપણે ઘરમાં રહીને જીતવાની છે. સતત અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આ જંગ એટલી સરળ નથી. જો તમે બહાર નીકળશો, કોઈ મેદાનમાં રહીને આ જંગ આપણે જીતી નહીં શકીએ. આપણે ઘરની અંદર રહીને આ જંગ જીતવાની છે, માટે આપણે ઘરની અંદર જ રહેવાનું છે. તો કદાચ આપણે જીતી શકીશું. અને ત્યારે જ આ વાત પણ ખરેખર સાચી સાબિત થશે કે સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એમાં દરેક નાગરિકે સહકાર આપવાનો છે, દરેક નાગરિકે આ લડાઈને લડવાની છે અને આપણે જીતવાનું છે. પુષ્પો આપ જોઈ શકો છો જે આકાશમાંથી વરસાવવામાં આવ્યા હતા. આપ વિચારી જુઓ કે જ્યારે આપના ઉપરથી જ્યારે હેલિકોપ્ટર પસાર થતું હોય, આપના ઉપર પુષ્પ વર્ષા થતી હોય, આપને કેવું ફીલ થશે. અને એવું જ અનુભૂતિ અમદાવાદ સિવિલના ડોક્ટર્સે ત્યાંના સ્ટાફે કરી. અને જ્યારે અનુભૂતિ થઈ, જ્યારે ત્યાંથી હેલિકોપ્ટર પસાર થયું, તેમના ઉપર પુષ્પ વર્ષા થઈ, ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. કારણ કે સૌથી મોટું સન્માન તેઓએ મેળવ્યું છે. તો વાયુસેના બેન્ડની ધૂનો પણ એક તરફ ચાલી રહી છે, એક તરફ તિરંગો લહેરાઈ રહ્યો છે. એરફોર્સ પણ આ સન્માન આપી રહ્યું છે. ધૂન વાગી રહી છે સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એરફોર્સ દ્વારા આ પુષ્પ વર્ષા તો અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ, જો કે 10 થી 12 વાગ્યા સુધી 50 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ ન કરવા પણ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ રાજ્યને સૂચના પણ આપી છે અને તે રીતે જ કામ પણ થઈ રહ્યું છે. આપણે વડોદરા જઈશું, મારા સહયોગી ફરીદ પણ જોડાયા છે આપણી સાથે, અને ત્યાં પણ બસ હવે થોડી ક્ષણોમાં જ પુષ્પ વર્ષા થવાની છે. પરંતુ ત્યાં ધૂન હમણાં ચાલતી હતી અને ધૂન અમે પણ આપને સંભળાવી હતી. જી ફરીદ, કયા પ્રકારની તૈયારીઓ ત્યાં થઈ ગઈ છે? સંધ્યા, સમગ્ર દેશમાં જે ભારતીય સેના દ્વારા જે કોવિડ-19ના જે વોરિયર્સ જે છે, જે ખરા અર્થમાં ફ્રન્ટ લાઇન ઉપર જે કોરોના વાયરસને માત આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, રાત દિવસ પોતાનો સમય આપીને બિલકુલ એક યોદ્ધા તરીકે જેઓ ઉભરી રહ્યા છે, તેમને સન્માન માટેનો કાર્યક્રમ વડોદરામાં પણ છે. અને વડોદરામાં જે સયાજી હોસ્પિટલના પરિસરમાં સંધ્યા, જે ભારતીય આર્મીનું જે બેન્ડ જે છે, તેમણે જે આત્મવિશ્વાસ વધે આ યોદ્ધાઓનો, તેમનું એક સન્માન થાય તે રીતે તેમણે અહીંયા સંગીતના સુરાવલી સાથે સન્માન કર્યું. અહીંયા આગળ આર્મીના જે જવાનો જે છે, જે આર્મીનું જે બેન્ડ જે છે, એ બેન્ડના તમામ જે સાજિંદાઓ જે છે, તેમણે અહીંયા ગીત વગાડી. અને જે તબીબો જે છે, ખાસ કરીને જે આરોગ્ય ક્ષેત્ર જે કોરોના વાયરસના દર્દીઓને જે સાજા કરવામાં બિલકુલ ખડે પગે તેઓ સેવા આપી રહ્યા છે, તમામનું અહીંયા સન્માન કરવામાં આવ્યું. અલગ અલગ જે શહેરોની અંદર જે ભારતીય આર્મી દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાક શહેરોમાં સંધ્યા જે રીતે પુષ્પ આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં જે ભારતીય આર્મી બેન્ડ જે છે, તેના દ્વારા સયાજી હોસ્પિટલના પરિસરમાં અહીંયા સંગીતના જે સુરાવલી સાથે જે ફ્રન્ટલાઇન યોદ્ધાઓ જે છે કોવિડ-19ના સંધ્યા, તેમનું સન્માન કરવામાં આવ્યું. જી તો સન્માન કરવામાં આવ્યું છે. આ પહેલા ફરીદ આપણે બતાવ્યું કે જ્યારે સિવિલ નો જે સ્ટાફ હતો તે ગદગદિત થઈ ગયો હતો, આંખમાં આંસુ આવી ગયા હતા. એટલે આ પળ એવી છે કે જ્યારે તેમને સન્માન મળી રહ્યું છે તો આ પળને પણ તેઓ
ખબર નથી કે એમના મનમાં એ લોકો શું વિચારી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમના મનમાં બસ એક જ વિચાર છે કે જે પણ દર્દી તેમના ત્યાં આવે છે તે સાજો થઈને જવો જોઈએ. એટલે એ ફક્ત તેમના મનમાં એ જ વિચાર અત્યાર સુધી આવી રહ્યો છે. પરંતુ આજે સેના દ્વારા જ્યારે સન્માન મળી રહ્યું છે ત્યારે આ સન્માનને તેઓ આંસુથી વધાવી રહ્યા છે. બિલકુલ સંધ્યા, ચોક્કસ આ એક ક્ષણ એવી છે કે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી જે રીતે COVID-19 જે છે તેને માત આપવા માટે તમામ જે ફ્રન્ટલાઇનના જે યોદ્ધાઓ જે છે જે રીતે સંઘર્ષ કરી રહ્યા છે, જે રીતે સેવા આપી રહ્યા છે, પોતાના પરિવારને પણ પરવા કર્યા વિના અનેક તબીબો, અનેક જે આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટના એવા અનેક તમામ કર્મચારીઓ જે છે એવા છે, સફાઈ સેવકોથી લઈ અને તબીબ, તે તમામ લોકો અત્યારે સેવામાં કાર્યરત છે. અને સ્વાભાવિક છે કે જ્યારે તેમના આત્મવિશ્વાસ, જેમને એક મોરલ સપોર્ટ મળતો હોય, અને એ પણ ભારતીય સેના, જ્યારે અહીંયા સંજય શરૂઆત કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે જે રીતે સરહદ ઉપર, જે ભારતીય સરહદ ઉપર મા ભારતની રક્ષા કાજે જે રીતે સૈનિક જ્યારે ગોળીઓની જે વિધાય છે ને જે સ્થિતિ ઉત્પન્ન થાય છે, એ જ રીતે આજે તબીબો જે ફ્રન્ટલાઇન યોદ્ધાઓ છે આજે દેશમાંથી કોરોનાને માત આપવા માટે જે સંઘર્ષ કરી રહ્યા છે એ સલામને પાત્ર છે, એ સન્માનને પાત્ર છે. અને સ્વાભાવિક છે જ્યારે જે સંગીતના સુરાવલીમાં કદમ કદમ મિલાતે જા અને એક આત્મવિશ્વાસ વધારતું જ્યારે ગીતના આ સંગીતને સુરાવલી સાંભળીને ભલભલા જે કોઈ પણ યોદ્ધા હોય એના મનની જે લાગણી જે છે એ સંધ્યા ઉભરાઈ આવે છે. અને એ જ એને પોતાને પણ એક સંતોષ થયો કે હું જે કંઈ મારા દેશ માટે કોરોના વાયરસ આજે એને માત આપવા માટે દેશમાં જ્યારે એક સંકટની ઘડી છે ત્યારે ખડે પગે જે લોકો સેવા કરી રહ્યા છે, નિસ્વાર્થ કોઈ પણ પોતાના પરિવારના સભ્યની પરવા કર્યા વિના જે લોકો સેવા કરી રહ્યા છે, તેમને પણ આજે તેમના હૃદયમાં પણ એક લાગણી ઉભરાઈ આવી અને તેમણે એક આત્મવિશ્વાસ સંધ્યા પ્રગટ કર્યો કે ગમે તેવા સંકટ, ગમે તેવી મુશ્કેલી આગામી સમયમાં પણ આવે, બિલકુલ અમે માનસિક રીતે તૈયાર છે, ખડે પગે તૈયાર છે, તો કોઈ પણ હિસાબે અમે સંઘર્ષ કરીને કોરોના વાયરસને માત આપીશું. ને દ્રશ્યો જે છે એ વડોદરામાં સંધ્યા જોવા મળ્યા. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ ફરીદ. તો દેશભરમાંથી ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ભારતીય સેના ત્રણેય પાંખ અત્યારે સન્માનિત કરી રહી છે ફ્રન્ટલાઇનર્સને, કોરોના યોદ્ધા જે છે તેમને સન્માનિત કરી રહી છે. તો કોરોના યોદ્ધાઓને સેનાનો આ સલામ ન્યૂઝ 18 ગુજરાતી પણ સલામ કરી રહ્યું છે. તો અમદાવાદમાં કોરોના વોરિયર્સનું અદ્ભુત અંદાજમાં સન્માન કરાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સનું સન્માન કરાયું. આકાશમાંથી સેનાએ પુષ્પ વર્ષા કરી અને ડોક્ટર્સનું સન્માન કર્યું. પોતાના કાર્યને બિરદાવતા ડોક્ટર્સ અને તેઓનો સ્ટાફ પણ ભાવુક થયો. સન્માન મળ્યા બાદ રડી પડેલા આ કોરોના યોદ્ધાઓ તેઓ કહે છે કે સન્માનથી હવે કામ કરવાનો જુસ્સો પણ બેવડાઈ ગયો છે. અંતઃકરણથી આખા દેશના દેશવાસીઓનો આભાર માનું છું. અંતઃકરણથી આભાર માનું છું. આ સામે અમારા સૌ યોદ્ધાઓ તૈયાર છે. શાસ્ત્રે બોદ્ધાર અને યોદ્ધા ક્ષમતાથી અધિક કાર્ય કરીશું. આ રોગોની સામે લડીશું અને ઓછામાં ઓછી નુકસાન સાથે રાજ્યને અને દેશમાંથી બધા બહાર આવશે એના માટે અમે પ્રયત્ન કરશું. અમારા માટે આ એક અદ્ભુત ક્ષણ છે, અદ્ભુત ક્ષણ જેને કહીએ. માનનીય વડાપ્રધાન શ્રી આપણા માટે આખા ભારત વર્ષને જ્યારે તાલીઓ વગાડવા માટે, તાલી વેગણ વધારવા માટે, ઘંટા વધારવા માટે કહીએ, આખું ભારત વર્ષ અમારા માટે દીપોત્સવ મનાવે એનાથી અમારો બહુ જ ગુસ્સો વધી જાય છે. કામ કરવાની દુગની શક્તિથી અમે કામ કરીશું અને આ કોરોનાને હરાવીને માનીશું. જો કોઈકને થોડુંક એપ્રિસિએશન થાય કે એની નોંધ લેવાય તો ઉત્સાહ બમણો થઈ જાય છે. અને આ બહુ ઉમદા કાર્ય કર્યું છે અને એ પણ કોના દ્વારા કે લશ્કરી જવાનો દ્વારા કે જે લોકો આખી જિંદગી આવી રીતે કાઢે છે એમના દ્વારા જો નોંધ લેવાય તો અમને ઘણો ઉત્સાહ વધે છે અને બધા જે પ્રમાણે કામ કરે છે એથી ડબલ જોશથી કામ કરીશું.